વાગી ગયો છે 1:15 અને માંડવીનું બિયારણ આપણું આવી ગયું છે. આખણી જો આવ્યું જ છે હજી, એટલે સરખું મૂકવાનું છે. આ કેટલા મણના પેકિંગ હશે કે નહીં જઈ 20 કિલો આ એરિયું લખેલું. અને જસ્મીનભાઈ ને પપ્પા બે ગયા તા લેવા. ચાલો તો બધા રસ પીવા. મમ્મી જો થારી ભરી એવી એક બે કીડી આવી તેજી પેલા પી લેતા પછી કરી દી. કીડીયું સડી જાય, મીઠો બહુ આવે. કુમરા મારે કે ક્યાંથી મીઠાઈ કીમણી આવે. થારીમ સડી ગઈ. દાણા ઉગી જાય. કોઈ નહીં ઢોરે. દાણા ઉગી જાય. હાલો તો જસ્મીનભાઈ તો બિયાણ લેવા ગયા હતા. કઈ જગ્યાએ લીધું? પંચવટી એગ્રો. પંચવટી એગ્રો એમ નહીં, મિલ માં ગયા હતા કે દુકાન ને મિલ બે અલગ અલગ છે. પેલા દુકાન ગયા હતા પછી મિલ પર ગયા. તો જોઈ હવે બપોર પોરો ખાવાની તૈયારી કરે છે. જયદીપ જો બધા ગોઠવે છે બાસકા હવે એકજી અને હવામાં રાખવાની કીધા ત્યાં અહીં રાખી દે. આમાં ઓલા શું કહે ફાયડું જોવી નહીં જોઈ કે જોયેલા જ આવે. હા હાલો તો એ તો કઈ ઉપાધિ છે નહીં. 12 જયદીપ 4 ને 4 8 ને 8 ને 4 12. અરે પણ કહી દીધું ને 12 એટલે 12 જ હોય. ઈ 10 જ બન્યો ને એટલે ગણવું પડે. 12 મણ આમાં 20 કિલો જ આવે. હા તે 12 મણ થાય ને. આટલા દાણા આપણે લીધા. હાલો તો જો પપ્પા તા હુઈ ગયા અને હું તમારે પીવાઈ ગયો રસ. માન ખૂટ્યો. અરે ખાઈને ભાવે નહીં. ઈમાં જો ખાધા મોર ખૂટે નહીં. હા અને ખાધા મોર પી લે ને તો પછી ખાઈ ના હગે. પંચવટી. હાલો તો વાગી ગયા છે 4:30 અને વાહિંદાનું કામ ઉપાડવાનું છે થોડીક વાર પછી. ભેહું બંધાઈ જાય ને પછી. અને જો અમારે પનોડી બંધાઈની એવો બધે કરતા હોજી છે, કોઈ મારવાના ધડકામાં એક છે ને પાવડીથી ભડકે એટલે પાવડી કોઈ ખખડાવે પાસે દોવાતી હોય ને હા તો એને જરાક ઓલું થાય. બાકી હું કંઈ વાંધો નથી આવતો. અને મોતી જો સિંગી બેઠી એને જ બિચારીને બહુ ગરમી થઈ, અહીંયા ખૂણો ભટકી જાય એટલે. તો છાણા આપણા અહીંયા આવી ગયા છે બાસકા ભરાઈને. હા તો ઉપાડે નહીં. આજ છે ને તડકો નીકળ્યો જ નથી. આજ મેં મોકે ગોટલીને મુખવાસ બનાવ્યો ને તડકો ના નીકળ્યો. મમ્મી હા ને દૂણકી વાયડી છે. ડોરા નથી કાઢતી ને આખું જેવી છે. નાખું જેવી છે. ઘડીક વાર મમ્મી આખડી ભેહું આમ વાતું કરીએ ને પછી પોદરા ઢેસીએ ભેગા કરીએ જા બધા ઢેગલા. અને હવે હે ને આજ સવારે કેવા છાંટા આવ્યા હતા સવારે તડતડીઓ. હા નેવા ચાલુ થયા ને તા બંધ થઈ ગયો. ગાજલા ભીંજાઈ જાય ને તો પાછા સુકાય નહીં. અને આજ આખો દી તડકો નથી નીકળ્યો, જરીક નીકળ્યો હોય તો એમ તો વાર્તા લાગે ને. કાલ આપણે વરસ દી થાય આવ્યું તું ને. હા આપણે 18 તારીખ હા એ ખબર નહીં વાવી દીધું તો 18 તારીખે. આ સવારમાં ગયા હતા. હા પણ એમને આગલા દી થયો રાઈતે થયો એ ખબર નહીં. અમારા ગોટિયાને ઇન્જેક્શન દેવડાવવાનું હે બગો થયો છે. હા અને હવે અહીંયા બધું છે ને ખેદાન મેદાન ઢેડા છે ને પોદરા તે પછી ખાંડના તગારા ભરા છે. જો એટલા તગારા હોય ખાંડના હે. હા બાયું લાકડા ના મૂકે ગમે રાંધવાની પીડા હોય ને બાયું ને એટલે હાસવાણ રાખવી જ પડે. તો જો આપણે હે ને મમ્મીને આ બધા તગારા ભરવાના હે ખાંડના.
ઉસી કરતા બટકા જો ફરે પંજો એની પંજો કેવી મારે નહીં ઉસી લાકડી કરીને ઘૂમરો ફેરે ને તો આગળ તારે જો જોતા ગોઠલા મારે હરખીથી હો ઠપટ મારી લે લાકડીની મસ્તીના મૂડમાં હે ભાઈ અમારે આવી મસ્તી આખો દી ચાલુ હોય પણ આ રીતના કોઈ વિડિયો ઉતારવાનો એમાં ભીમો દોતા હોય ન્યાય પાછી લાકડી પકડવા આવે એવી છે સારારી છે કોઈ બેઠી કરી તો ઊંચી થાય એ પડી જવાય છે પડી થી આવીને આવે ને ઘરમાં એ આવીને પફ થઈ જાય ડાયરેક્ટ હાથ કેમ રાખ્યા બે એ કે વળદમાં આવે પકડી લઉં એમ ના કરે ડોકરી જઈલા કઈ ના થઈ એ ભગવાન હું ફોલ્ડિંગ મારી ફોલ્ડિંગ ના હોય તો ફોલ્ડિંગ થઈ જાય એમ છે અગન ગોથું મારી એ ધોણવા માંડી બસ આડી ડોક રહી જા હે પર માં જતા એને મજા આવે હું મજા અડાઈ લાકડી ઘૂમરો ફરી જા આગળ પર માં ડોક રહી જા પાછી નસવે ને પાછી હું કે ખબર કે ફોલ્ડિંગ વાળી છે મદારી આવ્યું મીંદડી